પોરબંદર ચોપાટીના વિકાસ માટે મહાનગરપાલિકા કટિબદ્ધ બની છે, જેમાં ₹5.24 કરોડના ખર્ચે ચોપાટી પુનઃ વિકાસ માટેના પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરાયું છે. આ ચોપાટી પર યોગ કેન્દ્ર અને ટ્રાફિક શિક્ષણ પાર્ક સહિત આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. પોરબંદર શહેરમાં આધારભૂત સુવિધાઓ તેમજ પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રોજેક્ટો સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહ્યા છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ અસ્માવતી ઘાટથી લઈને હોટલ ફનની સામે તેમજ રતનપુર સુધી દરિયા કિનારાને વિકસાવવાનું આયોજન કરાયું છે. તે અનુસંધાને શહેરના ચોપાટી તથા દરિયાકાંઠા વિસ્તારને વધુ આકર્ષક અને સુવિધાસભર બનાવવા માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અને આ દિશામાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5.24 કરોડના ખર્ચે ચોપાટી પુનઃ વિકાસ પ્રોજેક્ટ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી તથા બાંધકામ વિભાગના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ અંતર્ગત ઓસેનિક હોટલની પાછળના વિસ્તારમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેમાં યોગ કેન્દ્ર, બાળકો માટે ટ્રાફિક શિક્ષણ પાર્ક, બાળકો માટે રમતો વિસ્તાર, ખુલ્લું વ્યાયામ શાળા તેમજ આધુનિક રચનાત્મક પેવેલિયન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને મનોરંજન સાથે શિક્ષણ અને તંદુરસ્તીનું સંયોજન પૂરું પાડતી સુવિધાઓ વિકસાવવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.